નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ પહેલું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં અર્થશાસ્ત્રનો અર્થ, વ્યાખ્યા અને આર્થિક માહિતી વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે અર્થશાસ્ત્રમાં આર્થિક માહિતી કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે સમજશું. તો ચાલો આર્થિક માહિતીની રજૂઆત. અર્થશાસ્ત્રમાં આર્થિક માહિતી અને સિદ્ધાંતો 3 રીતે રજૂ કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ છે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. શબ્દોનો ઉપયોગ કરી જ્યારે માહિતીનું વર્ણન કરવામાં આવે તેને ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત કહેવામાં આવે છે. તે આપણને ખ્યાલ જ છે કે જ્યારે શબ્દોની મદદથી કોઈ માહિતી કે સિદ્ધાંત સમજાવવામાં આવે છે ત્યારે તેને વર્ણનાત્મક માહિતી કે વર્ણનાત્મક રજૂઆત કહેવામાં આવે છે. બીજું છે આંકડાઓ દ્વારા. કોઈ વિગત કે માહિતીને આંકડાઓ દ્વારા રજૂ કરવામાં આવે, જેમ કે અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે જેમાં કિંમત રૂપિયામાં અને માંગ એકમમાં દર્શાવવામાં આવેલી છે. અહીં કોઈ વસ્તુ છે જેની કિંમત અને માંગ દર્શાવી છે. ચલો જોઈએ. જ્યારે તે વસ્તુની કિંમત 20 રૂપિયા હતી ત્યારે તેની માંગ 20 એકમોની હતી. કિંમતમાં ઘટાડો થતાં 15 રૂપિયા થાય છે, તો સાથે માંગમાં વધારો થતાં 40 એકમોની બને છે. ફરી કિંમતમાં ઘટાડો થઈ 10 રૂપિયા થાય છે ત્યારે માંગમાં વધારો થઈ 55 એકમોની બને છે. અને છેલ્લે કિંમત જ્યારે 5 રૂપિયાની બને છે, એટલે કે કિંમત જ્યારે 5 રૂપિયા થાય છે ત્યારે માંગ 70 એકમોની થાય છે. એટલે કે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે કિંમત અને માંગ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે કિંમતમાં ઘટાડો થતાં માંગમાં વધારો થાય છે, જે અહીં આપેલ કોષ્ટક એટલે કે આંકડાઓ દ્વારા જ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. અને ત્રીજું છે આકૃતિ દ્વારા. આકૃતિમાં બે ચલ વચ્ચે કાર્યકારણના સંબંધને દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆત તાર્કિક હોય છે. જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે. તાર્કિક રજૂઆતને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આપણે એને સમજીએ. અહીં એક આલેખ એટલે કે એક આકૃતિ આપવામાં આવેલી છે જેમાં એક્સ અને વાય ધરી આપવામાં આવેલી છે. એટલે કે આડી ધરી છે તેની ઉપર વસ્તુની માંગ દર્શાવવામાં આવેલી છે. આપણે ઉપર કોષ્ટક જે જોયું છે ને તે જ અહીં આપણને આલેખ દ્વારા રજૂ કરવામાં આવેલું છે. ચલો જોઈએ. અહીં આડી ધરી ઉપર વસ્તુની માંગના એકમો દર્શાવેલા છે, જ્યારે ઊભી ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવવામાં આવેલી છે. ચલો જોઈએ. જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયા હતી ત્યારે એની માંગના એકમો પણ 20 હતા. વસ્તુની કિંમત ઘટતા 15 રૂપિયા બનતા એની માંગ વધી અને 40 રૂપિયા થાય 40 એકમોની બને છે. સાથે જ કિંમતમાં ઘટાડો થતાં 10 રૂપિયા બને છે ત્યારે માંગના એકમો 55 બને છે. અને 5 રૂપિયા જ્યારે કિંમત હોય છે ત્યારે તેની માંગના એકમો 70 થાય છે. એટલે કે અહીં આપણે આકૃતિ દ્વારા પણ સરળતાથી સમજી શકીએ છીએ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, આંકડાકીય માહિતીનું મહત્વ સમજીએ. આર્થિક રજૂઆત માટે આંકડાકીય માહિતી મહત્વની છે. તો તેમાં સૌ પ્રથમ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. અર્થશાસ્ત્ર
બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે અને તેને ચકાસવા માટે આંકડાકીય માહિતી મહત્વની છે. અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતોની તપાસ અને તેને દર્શાવવા માટે આંકડાકીય માહિતી આધારભૂત માનવામાં આવે છે. આપણે હમણાં જ જોયું હતું કે માંગ અને કિંમત બંને વચ્ચેના સંબંધમાં, એટલે કે કિંમતમાં ઘટાડો થતાં માંગમાં વધારો થાય છે, તે આપણે આપેલા કોષ્ટકના આધારે, આપેલા આંકડાઓના આધારે સરળતાથી સમજી શકતા હતા. બીજું છે દશા અને દિશાના વલણો જાણવા માટે. સમગ્ર અર્થતંત્ર કે જેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. એટલે આપણા દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, તેમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ વધે છે કે ઘટે છે, આ બધા જ વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય છે અને તેના આધારે જ આપણે આપણા દેશની દશા અને દિશા બંને વિશે માહિતી મેળવી શકીએ છીએ. પછી છે તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા થાય છે. દાખલા તરીકે વર્ષ 1980 અને વર્ષ 2010માં આર્થિક વિકાસમાં ફેરફાર કેટલા પ્રમાણમાં થયો તે માહિતી સરળતાથી આપણે તુલના દ્વારા કરી શકીએ છીએ. તે આપણને ખ્યાલ જ છે. કોઈ પણ સમય હોય તેની તુલના આપણે કરવી હશે ત્યારે આંકડાકીય માહિતી આપણને ઉપયોગી બને છે. ચલો આપણે આપણા ઘર વિશે જ વિચારીએ. આપણા પપ્પાની ગયા વર્ષની આવક અને આ વર્ષની આવકમાં શું ફેરફાર થયો છે? તો કેટલા પ્રમાણમાં થયો છે? આપણા ગયા વર્ષના ખર્ચ અને આ વર્ષના ખર્ચ એમાં ફેરફાર થયો છે તો કેટલા પ્રમાણમાં થયો છે? આ દરેક વિગત જો આપણી પાસે આંકડાકીય માહિતી હશે તો સરળતાથી આપણે સમજી શકશું. પછીનો પોઈન્ટ છે સંક્ષેપમાં રજૂઆત માટે. આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતાં સંક્ષિપ્ત અને પ્રતિકારાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખ ખૂબ ઉપયોગી બને છે. આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખ પ્રથમદર્શીય સમજૂતી આપે છે. તે આપણને ખ્યાલ જ છે. કોઈ ચિત્ર આપણી સામે હશે અને તેની વિશે માહિતી આપણને મળશે તો આપણે સરળતાથી સમજી શકશું. પરંતુ જ્યારે તેને માત્ર શબ્દોથી જ વર્ણવવામાં આવશે, એટલે કે આપણી સામે ચિત્ર કે આકૃતિ નથી પણ માત્ર શબ્દો જ છે, એટલે કે ભાષાનો જ ઉપયોગ થતો હશે, ત્યારે તે માહિતી આપણે વધુ સારી રીતે સમજી નહીં શકીએ. એટલે કે આંકડાની માહિતી દ્વારા કોઈ પણ માહિતી આપણે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂ કરી શકીએ છીએ અને સચોટ માહિતી મેળવી શકીએ છીએ. તો ચલો આગળ જોઈએ. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના બાબતો. એટલે કે જ્યારે આપણે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં રજૂ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. જેમાં સૌપ્રથમ છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે. તે સ્વાભાવિક જ છે કે જે સિદ્ધાંત કે માહિતી રજૂ કરવામાં આવે તે માહિતી ક્યાંથી અને કેવી રીતે પ્રાપ્ત થઈ છે તે પણ મહત્વનું છે. હવે ભારતની આર્થિક સ્થિતિ જાણવા માટે વિશ્વ બેંકનો રિપોર્ટ અને કેન્દ્ર સરકારની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી
જો રજૂ કરવામાં આવે તો તે વિશ્વસનીયતા પ્રાપ્ત કરે છે. એટલે કે જે માહિતી આપણે અર્થશાસ્ત્રમાં રજૂ કરીએ છીએ તે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનોમાંથી પ્રાપ્ત થાય તે અગત્યની છે. બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેના સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે, જે આપણે આગળ સમજશું વધુ સારી રીતે. અને ત્રીજું છે સ્કેલ માપની પસંદગી કરવી. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. જેમ કે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરવામાં આવ્યા હોય તો દરેક 5 વર્ષ માટે સરખું જ માપ રાખવામાં આવે છે. એટલે કે આલેખમાં દરેક ચલ માટે યોગ્ય અને સરખું માપણી કરેલી હોવી જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાકીય માહિતી આલેખ અને આકૃતિમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ કર્યો. ચલો હવે આપણે જોઈએ છીએ કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત 3 રીતે કરવામાં આવે છે. જેમાં સૌપ્રથમ છે સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર અને સ્વતંત્ર ચલ આડી ધરી પર રાખવામાં આવે છે અને તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે. દાખલા તરીકે દર વર્ષે ચોખાનું ઉત્પાદન કેટલું થયું તેની આંકડાકીય માહિતી સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. તો જોઈએ આપણે, અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે જેમાં વર્ષ અને ઉત્પાદન લાખ ટનમાં આપવામાં આવેલું છે. અહીં આપણને 5 વર્ષ આપવામાં આવ્યા છે. 1970-71માં 23.8 લાખ ટન ઉત્પાદન થાય છે. 1980-81માં 36.3 લાખ ટન ઉત્પાદન થાય છે. 1990-91માં 55.1 લાખ ટન ઉત્પાદન છે. 2001 69.7 લાખ ટન ઉત્પાદન છે, જ્યારે 2010-11માં 86.7 લાખ ટનનું ઉત્પાદન થાય છે. અહીં આપણને આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે. ચલો તેના આધારે આપણે સ્તંભ આકૃતિ દોરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ એ સ્વતંત્ર ચલ છે. એટલે 1970-71, 80-81, 90-91, 2001 અને 2010-11 વર્ષને આડી ધરી ઉપર દર્શાવવામાં આવ્યા છે. અને ઉત્પાદન છે એ આધારિત ચલ છે જે ઊભી ધરી ઉપર આપણને આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક્સ અક્ષ વર્ષ છે અને વાય અક્ષ 1 સેમી બરાબર 10 લાખ ટનનું ઉત્પાદન છે તેમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ માહિતીને રજૂઆત કરવામાં આવે આકૃતિ દ્વારા કે આલેખ દ્વારા, ત્યારે તેનું ચોક્કસ માપ નક્કી કરેલું હોવું જોઈએ. આપણે સ્કેલ માપ વિશે શીખ્યા હતા ત્યારે કહ્યું હતું કે કોઈ પણ માહિતી હશે તેનું ચોક્કસ માપ અહીં રજૂ કરવામાં આવે છે. અહીં આપણને 1 સેમી બરાબર 10 લાખ ટન ઉત્પાદન થાય છે તે દર્શાવે છે. ચલો બીજું છે પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતી રજૂ કરે છે. દાખલા તરીકે ભારતમાં સાક્ષરતાના દરનો અભ્યાસ, જેમાં સમયનું પરિબળ એક જ છે અને તેના બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર એમ 3 બાબતો જાણી શકાય છે. ચલો કોષ્ટક દ્વારા સમજીએ આપણે. અહીં આપણને વર્ષ, પુરુષ, સ્ત્રી અને કુલ માહિતી ટકાવારીમાં આપવામાં આવેલી છે. ચલો જોઈએ. 1951માં 30.17%,
79% અને કુલ 21% સાક્ષરતા દર જોવા મળે છે. અહીં આપણને કોષ્ટકના આધારે આંકડાકીય માહિતી તો મળે જ છે, પણ સાથે સાથે ચલો આપણે આકૃતિ દ્વારા એને સમજીએ. અહીં 3 બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે 3 વિગતો છે: પુરુષ, સ્ત્રી અને કુલ. 3ને અલગ અલગ રંગોની અંદર દર્શાવવામાં આવે છે. આપણે જ્યારે પણ કોઈ આંકડાકીય માહિતીને આલેખમાં રજૂ કરીએ છીએ અને ત્યારે વધારે આધારિત ચલો હોય તો આવા સમયે દરેકની નિશાની અથવા તો કલર અલગ અલગ રજૂ કરી વધુ સારી રીતે આપણે માહિતીને રજૂ કરી શકીએ છીએ. ચલો, અહીં આપણને 1951માં પુરુષને કેટલા ટકા છે તો કે 30.17%. અહીં આપણને પુરુષમાં 30.17%, એટલે કે સૌથી વધારે બ્લુ કલર છે તે પુરુષ છે, એનાથી ઓછું સ્ત્રી અને કુલ આપવામાં આવેલું છે. આકૃતિની મદદથી અને કલરોની મદદથી આપણે સમજી શકીએ છીએ કે કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં સાક્ષરતા દરમાં વધારો થયો છે અને કયા વર્ષે સ્ત્રી અને પુરુષમાં કુલ સાક્ષરતા દર વધુ થયો છે. તે આપણે આંકડાકીય માહિતી અને આલેખ દ્વારા વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને એક્સ ધરી ઉપર વર્ષ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે વાય ધરી ઉપર 1 સેમી બરાબર 10% આપવામાં આવેલા છે. ચલો આગળ વધીએ અને જોઈએ વૃતાંશ આકૃતિ. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. જેમ કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. જોઈએ ચલો. ખેતી ક્ષેત્રે 13.9%, ઉદ્યોગ ક્ષેત્ર 26.2% અને સેવા ક્ષેત્ર 59.9% છે. એટલે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં આ 3 બાબતો, આ 3 ક્ષેત્રો છે એનો ફાળો જોવા મળે છે. ચલો એને આકૃતિ દ્વારા આપણે રજૂ કરીએ. અહીં આપણને 3 ક્ષેત્રો આપવામાં આવેલા છે, જેના અલગ અલગ રંગોની અંદર રજૂ કરવામાં આવ્યા છે. અહીં આપણે આકૃતિમાં જ જોઈએ છીએ કે સેવા ક્ષેત્ર જે સૌથી વધારે છે, એટલે કે 59.9% છે, એ સેવા ક્ષેત્રમાંથી આપણને રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. જ્યારે ખેતી ક્ષેત્ર 13.9% છે, તો આપણને આકૃતિમાં તે ખ્યાલ પડે છે કે સૌથી ઓછી જગ્યા, સૌથી ઓછી વૃતાંશ તે ખેતી ક્ષેત્રનું છે. એટલે કે વૃતાંશ આકૃતિ દ્વારા પણ આપણે આંકડાકીય માહિતીને વધુ સારી રીતે રજૂ કરી શકીએ છીએ. આમ આલેખ દ્વારા આંકડાકીય માહિતી સરળતાથી સમજી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો યુગ આર્થિક યુગ છે. માણસ બધી જ પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના દ્વારા જ કરે છે અને આથી જ અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધતી જાય છે અને આથી જ અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ પણ વધતું રહ્યું છે. તો ચાલો આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ, જેમાં સૌ પ્રથમ છે વ્યવહારિક મહત્ત્વ અને તેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. પ્રવર્તમાન સમયમાં અન્ય દેશની આર્થિક બાબતો વિશે માહિતી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા જાણી શકાય છે. કયા દેશમાં ભાવ વધારો થયો છે, કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય વગેરે માહિતી જાણી આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ તે સમજી શકાય છે. આપણને ખ્યાલ જ છે કે અન્ય દેશ વિશે જ્યારે આપણને માહિતી હશે, એટલે કે અન્ય દેશની આર્થિક નીતિ, આર્થિક બાબતો વિશે જો આપણે જાણતા હશું,
તો આપણે આપણા દેશમાં કેવા કેવા ફેરફાર કરવાથી આર્થિક વિકાસ સાધી શકાય છે તે સમજી શકીએ છીએ. અન્ય દેશમાં બજારની કઈ પરિસ્થિતિ છે, આયાત નીતિ કેવી છે, નિકાસ નીતિ કેવી છે, આ વગેરે જાણી આપણે અન્ય દેશ સાથે ક્યાં અને કેવી રીતે વ્યવહાર કરી શકીએ છીએ તે સરળતાથી જાણી શકાય છે, જે આપણે અર્થશાસ્ત્ર વિષયના દ્વારા જ સમજાવી શકીએ છીએ. બીજું છે ઐતિહાસિક ઘટનાઓ. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. તેનો અભ્યાસ અર્થશાસ્ત્રની રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. આપણને ખ્યાલ જ છે કે ભાવમાં વધારો થાય છે, કરવેરાની દરમાં વધારો કે ઘટાડો જોવા મળે છે, કોઈ વસ્તુની અછત ઊભી થાય છે. આ દરેક બાબતો વિશે ચોક્કસ અને સચોટ માહિતી આપણને અર્થશાસ્ત્ર વિષય દ્વારા જ જાણી શકીએ છીએ. બીજું છે આર્થિક મહત્વ, જેમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે આપણને ખ્યાલ જ છે કે દરેક વ્યક્તિ આર્થિક નિર્ણય લેવા માટે બધી જ માહિતી એકત્રિત કરે છે અને નિર્ણય લે છે. આપણા ઘરે પણ આપણા મમ્મી કઈ વસ્તુ ક્યાં, ક્યારે ને કેવી રીતે ખરીદવી તે પોતે પોતાના પ્લાનિંગ દ્વારા તે રજૂ કરે છે, એટલે કે નક્કી કરે છે. એટલે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અર્થશાસ્ત્ર છે તેનું મહત્વ જોવા મળે જ છે. બીજું છે સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ, રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો કરે છે. માટે જ અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિને સમજાવવા અને તે મુજબ નિર્ણય લેવા માટે આપણને મદદરૂપ થાય છે. આપણને બી ખ્યાલ છે સરકારની આર્થિક નીતિમાં ઘણી ફેરફાર થાય છે. તો આ ફેરફારના કારણે આપણે આપણી રોજિંદી જિંદગીમાં કેવા કેવા ફેરફારો કરવા પડશે અને કેવી રીતે આપણે આપણા રોજિંદા કામમાં આ નીતિને સમાયોજન કરવું પડશે તે અર્થશાસ્ત્ર દ્વારા જ સમજી શકાય છે. અને પછી છે વ્યાવસાયિક મહત્વ. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો, કાચા માલની ખરીદી વેચાણ, શ્રમિકોને વેતન વગેરે બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દરેક વ્યવસાયના ક્ષેત્રોમાં વસ્તુની કિંમત કેટલી રાખવી, કર્મચારીઓને વેતન કેટલું ચૂકવવું વગેરે જેવી વ્યાવસાયિક બાબતોમાં નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર મહત્વનું સ્થાન છે, એટલે કે મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે વ્યાવસાયિક મહત્વ પણ અર્થશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ પહેલું ભાગ 2માં અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, આંકડાકીય માહિતીનું મહત્વ, તે રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને આંકડાકીય માહિતી રજૂ કરવા માટેની 3 અલગ અલગ પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી